નમસ્કાર, હું નાગરભાઈ જોશી જ્યોતિષ શાસ્ત્રની થોડીક વાતો લઈને આવ્યો છું. પાયાના સિદ્ધાંત જો આપણે જે જ્યોતિષ મિત્રો શીખી લઈએ અથવા તો કુતૂહલથી પોતાની જન્મપત્રિકામાં નજર કરવાની ઈચ્છા થાય અને પોતાની જન્મપત્રિકામાં કયા ગ્રહો ઊંચાના છે, કયા ગ્રહ નીચના છે, કયા ગ્રહ સ્વગ્રહી છે, આ બધું આ જાણવાની ઈચ્છા થાય તો આ મારો વિડીયો તમને માર્ગદર્શન પૂરું પાડશે. હવે ભારતીય જ્યોતિષ પ્રમાણે 12 રાશિઓ છે અને 12 રાશિઓમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન, આ બધી રાશિઓના ઉપર પોતાના ચોક્કસ પ્રકારના ગ્રહો એના ઉપર કમાન્ડિંગ કરતા હોય. દાખલા તરીકે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ, તો આ બે રાશિ એવી છે કે એના ઉપર મંગળનો પ્રભાવ સંપૂર્ણ છે. એટલે એને આ બે રાશિના અધિપતિને આપણે મંગળ કહીએ છીએ અને આ જ મંગળ બંને રાશિમાંથી મકર રાશિમાં આવે છે ત્યારે એ મંગળ એકદમ પાવરફુલ થાય છે અને ઊંચનો ગણવામાં આવે છે. હવે ઊંચનો ગણ્યો છે તો નિમ્ન અથવા તો નીચ રાશિ પણ આપણે જોઈ લઈએ તો બહુ સહેલું છે કે મકરમાં ઊંચનો થયો તો મકરથી આપણે રાશિ 7મી ગણવાની. તો મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન ને કર્ક, 7મી રાશિ કર્ક આવી એટલે મંગળ છે એ કર્કમાં નિમ્ન થાય. કાં તો તમે નિમ્નને યાદ રાખો અને ઊંચને ગોતવો હોય તો એનાથી 7મી રાશિ સુધી જાઓ અને ઊંચને જો તમારે મકરથી ગણો તો 7મી રાશિ કર્ક આવશે. એટલે ઊંચ અને નિમ્ન મેળવવા એ પોતાની ઊંચની રાશિથી નિમ્ન સુધી ગણીએ એટલે 7મી રાશિ આવે એ નિમ્ન થાય મંગળ માટે. ત્યાર પછી વૃષભ રાશિ, તો વૃષભ અને તુલ આ બે રાશિ એવી છે કે એ રાશિનો અધિપતિ શુક્ર છે. હવે આ બે રાશિમાં શુક્ર હોય તો અધિપતિથી બળવાન બને છે, પરંતુ શુક્ર એ વૃષભ કે તુલામાં હોય ત્યારે મીનમાં સુપર ઊંચનો બને છે અને કન્યા રાશિમાં એકદમ નિમ્ન કક્ષાનો બને છે. હવે જો આપણે ગણીએ કે મીન રાશિમાં ઊંચમાં છે શુક્ર, તો મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ ને કન્યા 7મી રાશિ થઈ. તો શુક્ર જે રાશિમાં ઊંચનો થાય એટલે કે મીનનો થાય છે તો કન્યા રાશિમાં નિમ્ન બની જાય છે. હવે ત્યાર પછીની રાશિ છે મિથુન અને કન્યા, એ બેનો અધિપતિ બુધ છે અને બુધ કન્યા રાશિમાં સ્વરાશિનો છે અને કન્યા રાશિમાં ઊંચનો પણ છે. પણ કન્યા રાશિમાં ઊંચનો હોય ત્યારે નિમ્ન કક્ષાનો ગણવો હોય તો કન્યા રાશિને કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન એ 7મી રાશિ થાય. એટલે કે કન્યા રાશિથી 7મી રાશિ મીન છે અને મીનમાં બુધ નિમ્ન કક્ષાનો થઈ જાય છે. કર્ક રાશિ, તો કર્ક રાશિનો અધિપતિ ચંદ્ર છે. આખી 12 રાશિમાં એક જ રાશિનો અધિપતિ ચંદ્ર છે અને ચંદ્ર વૃષભ રાશિમાં ઊંચનો બને છે
અને વૃષભ રાશિથી 7મી રાશિ ગણતા વૃશ્ચિક રાશિ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલ ને વૃશ્ચિક, એ વૃશ્ચિકમાં ચંદ્ર નિમ્ન કક્ષાનો બની જાય છે. ત્યાર પછીની આવી સિંહ રાશિ. તો સિંહ રાશિનો અધિપતિ સૂર્ય છે અને સૂર્ય મેષ રાશિમાં સુપ્રીમ ઊંચનો બને છે અને મેષ રાશિથી 7મી રાશિ ગણીએ તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા. તો તુલા રાશિમાં સૂર્ય એકદમ નિમ્ન સ્તરનો ગણાય છે. ત્યાર પછી ધનુ અને મીનનો બે રાશિનો અધિપતિ ગુરુ છે. એ ગુરુ કર્ક બે રાશિનો ઊંચનો કર્ક રાશિમાં બની જાય છે અને કર્ક રાશિથી 7 રાશિ ગણીએ તો 7મી રાશિ છે મકર. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ અને મકર. આ 7મી રાશિમાં ગુરુ હોય તો નિમ્ન કક્ષાનો બની જાય છે અને કુંડળીમાં બળ આપી શકતો નથી. આવી રીતે મકર અને કુંભ એ રાશિનો અધિપતિ શનિ મહારાજ છે અને શનિ મહારાજ આ બે રાશિ ઉપર આધિપત્ય જમાવે છે અને તુલમાં આવે છે ત્યારે સુપ્રીમ ઊંચના શનિ મહારાજ બની જાય છે. આ ઊંચના શનિથી તુલ રાશિથી 7મી રાશિ ગણીએ તો મેષને રાશિ આવે છે અને મેષમાં શનિ મહારાજ એકદમ નિમ્ન કક્ષાના છે. ટૂંકમાં કેવું હોય તો મેષ વૃશ્ચિકનો અધિપતિ મંગળ છે, મકરમાં ઊંચનો, કર્કમાં નિમ્ન થાય છે. વૃષભ અને તુલામાં શુક્ર સ્વગ્રહી, મીનમાં ઉચ્ચ, કન્યામાં નિમ્નનો થાય છે. મિથુન અને કન્યા રાશિમાં બુધનો અધિપતિ પણ બુધ છે. કન્યા રાશિમાં સુપ્રીમ ઊંચનો થાય છે અને મીન રાશિમાં નિમ્ન કક્ષાનો બુધ બની જાય છે. કર્ક રાશિનો ચંદ્ર એ વૃષભમાં ઊંચનો અને વૃશ્ચિકમાં નિમ્ન કક્ષાનો થાય છે. સિંહ રાશિનો સૂર્ય મેષમાં ઊંચનો બને છે અને તુલ રાશિમાં નિમ્ન બને છે. ધનુ અને મીન એ મીન છેલ્લી રાશિ છે. ધનુ અને મીનને બે રાશિઓ પર અધિપતિ ગુરુ મહારાજ છે અને એ ગુરુ મહારાજ જ્યારે કર્ક રાશિમાંથી પસાર થાય ત્યારે ઊંચના બને છે અને મકર રાશિમાં જ્યારે પસાર થાય ત્યારે તે નિમ્નના બને છે. મકર અને કુંભ આ બે રાશિનો અધિપતિ શનિ છે અને શનિ તુલ રાશિમાં દંડનાયક હોવાથી એ ઊંચના બને છે અને તુલથી 7મી રાશિ મેષ આવતા નિમ્નના બને છે. આમ પાયાનું ગણિત, પાયાનું રાશિ જ્ઞાનથી આપણે ધીરે ધીરે આગળ વધશું. ધીરજ છે એ જ્યોતિષ કે કોઈ પણ કર્મની સફળતાનો પાયો છે. અસ્તુ. નમસ્કાર.